બાળકોના રિઝલ્ટ બેસ્ટ ઓફ ધ બેસ્ટ નીકળી રહ્યા છે. રેવોલ્યુશનની કઈ એવી સ્ટ્રેટેજી છે કે અહીંયા વિદ્યાર્થીને ભણવું એટલું ગમે છે, અહીંયા આવવું એટલું ગમે છે? સર, રિવોલ્યુશનની એક બહુ મોટી યુએસપી છે કે રિવોલ્યુશન ખાલી ને ખાલી ટોપર બનાવવા પર ફોકસ નથી કરતું. ઓકે, માર્કેટની અંદર બધા ટોપર ના હોય. જેમ આપણા હાથની બધી આંગળી સેમ ના હોય એમ બધા ટોપર ના હોય. યસ, માનો કોઈ છોકરો 50% લઈને અમારી પાસે આવે છે, રાઈટ, એના કોર પર વર્ક થાય, એના ગ્રોથ પર વર્ક થાય. અમે એને એમ જ કહીએ, આપણે 50 to 90 જોતા જ નથી. બરાબર. આપણે 50 to 60 પહોંચીએ, Yes. પછી 60 to 70 પહોંચ્યું, Right. અને પછી 70 to 80 પહોંચશું. અને આના એ સાચો way છે. હા, એ જ સાચો વે છે. પણ માર્કેટમાં અત્યારે ટોપર બનવા માટેની લાલસા બહુ વધારે થઈ ગઈ છે. એના લીધે લોકો નાના ગ્રોથ પર ફોકસ નથી કરતા. કોઈ પ્રેશર સિસ્ટમ નથી. બધા સમજે, અમે એને ટાઈમ ટુ ટાઈમ કાઉન્સિલિંગ આપીએ, છોકરા સાથે 1-to-1 ટોક થાય, ક્યાં અટવાય છે, શું અટવાય છે. એના કોન્સેપ્ટમાં ક્લેરિટી ના હોય તો 10th સ્ટેન્ડર્ડના છોકરાને બી અમે 5th-6th સ્ટેન્ડર્ડની ક્લેરિટી આપીએ. એને ક્યાંય એવી શરમ ફીલ ના કરાવીએ છોકરાને ક્લાસની વચ્ચે કે ભાઈ તારામાં લેક્યુ ના છે, નથી આવડતું, ફીલ ફ્રી ટુ કમ, અમારા ટીચર્સ તમને ગમે ત્યારે ટ્રેન કરશે. Okay. આ ફર્સ્ટ પોઈન્ટ છે. બરાબર. સેકન્ડ, સર, તમને એક વસ્તુ જાણીને શોખ લાગશે. 10th સ્ટેન્ડર્ડમાં મેથ્સમાં સૌથી ટફ સબ્જેક્ટ મેથ્સ હોય અને એની અંદર સૌથી ટફ ચેપ્ટર ટ્રિગ્નોમેટ્રી હોય. અમે ફર્સ્ટ સ્ટાર્ટિંગ ત્યાંથી કરીએ. અઘરા. કોઈ છોકરો એમ કહે ને કે મને મારું મેથ્સ આ વીક છે, એને ટ્રિગ્નોમેટ્રીની અંદર અમે 25 માર્ક્સની ટેસ્ટ લઈને એવું પ્રિપેર કરાવીએ, ભલે 2 મહિના લાગે, પણ એને 25 માંથી 20 ઉપર સ્કોર કરાવીએ. એનાથી શું થાય? એના માઇન્ડમાં એવું ક્લિક થશે કે ટ્રિગ્નો જેવો બેસ્ટ ચેપ્ટર જો મેં કરી દીધો તો બીજા તો તો આરામ. બીજા ચેપ્ટર તો હું કરી જ લેવાનું છું. ઈ બિગનિંગ, ઈ માઇન્ડસેટ બનાવે અને એ માઇન્ડસેટ બન્યા પછી અન્ડરસ્ટેન્ડિંગ આવે અને પછી એને પ્રેક્ટિસ બાજુ અમે આરામથી શિફ્ટ કરીએ, રાઈટ. પ્રેશર થોડું ઇન્ક્રીઝ કરીને અને પછી એને ટેસ્ટ આપતો કરીએ. રેવોલ્યુશન એક યુનિક પોતાની બનાવેલી મેથડ છે. મેથડને જ્યારે ફોલો કરી રહ્યું છે ત્યારે એટલું બેસ્ટ ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ આવી રહ્યું છે.